તો ખેડાના ખેડૂત કહી રહ્યા છે કે કઈ રીતે તેઓ ટકી રહ્યા છે તેમનું મન જાણે છે। આ જ હાલત બોટાદની પણ છે। ભર ઉનાળે માવઠું અને હવે ચોમાસું ગયા પછી પણ કમોસમી વરસાદ। છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદને કારણે મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, અલગ અલગ પાકને ભારે નુકસાન થયું છે। ઊભા પાકના નુકસાનને કારણે ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે। પાકની અંદર અત્યારે અમે જે કપાસ વીણવાની તૈયારી હતી ત્યાં વરસાદ આવી ગયો, સિંગ કાઢીને મૂકી ત્યાં વરસાદ આવી ગયો, એટલે દરેક પાકની અંદર સોયાબીન છે, કપાસ અને એરંડા, શાકભાજી બધા પાકની અંદર આજે વરસાદ ઠંડુ પાણી પડ્યું ને તો ભયંકર માવઠું કહેવાય। માવઠાની નુકસાનની કલ્પના ન કરી શકો। માવઠું એટલે ગમે એટલું હોય ને તો બધામાં નુકસાન થાય। તો ખેડૂત બિચારો કરે શું? સારી ઉપજની આશાએ બેઠો હતો, ઘરના પ્રસંગ ઉકેલવાના સપના પણ જોઈ રહ્યો હતો, ત્યાં કમોસમી વરસાદ આવ્યો અને તેના પર ટાઢું પાણી ફેરવી નાખ્યું। ખેડૂતના કહેવા મુજબ 1 વીઘા જમીનમાં વાવેતરનો ખર્ચ 15,000 જેટલો થાય છે, ત્યારે હવે ઉપજના નામે તો મીંડું છે। ખેડૂતો સરકાર તાત્કાલિક સર્વે કરે અને સહાય કરે તેવી માંગ આખા ગુજરાતમાંથી ઉઠી રહી છે। હવે અમારે લગ્ન પ્રસંગ, મારે આ બીજા મહિનાની 8-9 તારીખના દીકરીના લગ્ન છે સાહેબ। હવે અત્યારે આ કમોસમી વરસાદ પડ્યો, સિંગ અને કપાસ બે હતું, ભાદરવામાં વરસાદ થયો એમાં ફાલ ઘરી ગયો અને અત્યારે આ કમોસમી વરસાદ થયો એટલે સિંગમાં નાબૂદ થઈ ગયું। હવે મારે આશા એ હતી કે દીકરીનો કરિયાવર કરવો કઈ રીતે કરવો, મોટા ખેડૂત પાસે આવી એને નુકસાની છે, બરાબર। ખોખાએ બધું બગડી ગયા, કપા બગડી ગયો સાહેબ। હવે અમારે કરવું શું? હવે આ જો આ સરકાર કોઈ સામું જોવે અને સહાય કે હક છે ખેડૂતના એ આપે તો કાંઈક મેળ આવે, નકર તો બધા અત્યારે શિયાળો પાક કરવો છે, અમારે વાવેતર કરવું છે, એના પૈસા છે એને। આપ જુઓ, લોકોને પ્રસંગ કાઢવા છે પરંતુ હવે રૂપિયા નથી। ખેડૂતોની હાલત એવી થઈ ગઈ છે કે શિયાળુ પાકના વાવેતર માટે હવે તો નાણાં વધ્યા જ નથી। જો સરકાર સહાય કરે તો ખેડૂતોને આગામી સિઝનમાં વાવેતર માટે નાણાં મળે। હવામાન ખાતાની આગાહી પ્રમાણે બોટાદ જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે દ્રશ્યની અંદર સિંગનું વાવેતર કરેલું હતું, તે વાવેતરની અંદર જે સિંગ વાઢી અને ટૂંકમાં લેવા ટાણે જ આ પાથરા કરવામાં આવ્યા હતા, ત્યારે વરસાદ આવતા આ સિંગ છે જે તે મગફળી છે તેનું ભારે મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। મગફળીની અંદર વીઘે 15,000 થી 20,000 રૂપિયાનો ખર્ચો હોય છે, તે ખર્ચો પણ નીકળે એવી સ્થિતિ હાલ નથી, ત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને ખેડૂતોની માંગ ઉઠવા પામી છે કે સરકાર દ્વારા જો ખેડૂતોને કંઈક સહાય કરવામાં આવે તો ખેડૂત ઊભો રહી શકે તેવી સ્થિતિ છે। ત્યારે અહીંયા બોટાદ જિલ્લાની અંદર વધારે કપાસ અને મગફળીનું વાવેતર છે, ત્યારે મગફળી અને કપાસમાં મોટું નુકસાન છે। ત્યારે ખેડૂતોની આશા અને અપેક્ષા સરકાર પાસે છે કે વહેલી તકે જો કોઈ ખેડૂતોને સહાય કરે અથવા તો કોઈ પેકેજ જાહેર કરવામાં આવે તો ખેડૂતો ટકી શકે તેમ છે, નકર પકડી પરિસ્થિતિ ઊભી થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે બોટાદ જિલ્લામાં। બ્રિજેશ સાંકળિયા, TV9 બોટાદ।